પણ બાળક છે ને, જો આ દીકરી કેવું બાળક જેવું જીવન મારું તમારું બની જાય તો જીવન જીવવાની મજા આવી જાય. કવિ દાદ લખે છે કે હાવુકલી કરી અને મારી માને બીવરાવતો, હાવુકલી કરી અને મારી માને બીવરાવતો, ખોટે ખોટો એવો સંતાતો, હવે એવડો મોટો થયો છું હું દુનિયાને નથી દેખાતો, એવડો મોટો થયો છું હું દુનિયાને નથી દેખાતો. અને ઠાકર મંદિરની ઝાલરે અંબાવ નહીં તોય હું વગાડવા જાતો. આપણે મંદિરે લઈ જાય મમ્મી અને ડંકો વગાડતા આવડે નહીં, પછી મમ્મી કડેથી આપણને ઊંચા કર્યો, બેટા ડંકો વગાડો. અને ડંકો વગાડીએ પછી સાહેબ 14 બ્રહ્માંડ જીતાનો આનંદ થાય. પણ હું તો એમ કહું છું કે જે માએ ડંકો વગાડતા શીખવાડ્યું હોય ને એ માના નામનો ડંકો જગતમાં એકવાર વગાડી દઈએ ને તો જીવનથી આખું ઉત્સવ બની જાય. માણસ અત્યારે બધું જ ભૂલી એની એક જ દ્રષ્ટિ છે કે મને મળે છે શું. એમાં દરેકની એક ફરિયાદ હોય. કોઈ કંપનીમાં કામ કરતો માણસ એના શેઠ સામે બળવો કરે, કોઈ લોકો સમાજ સામે બળવો કરે. એમ એક વખત શાકભાજીનું આખું સંમેલન ભેગું થયું. હા, અને હું જતો હતો તો મોટું બોર્ડ માર્યું હતું, શાકભાજી લીલોતરી કઠોળ સમાજનું મહાસંમેલન. એમાં મોટું બોર્ડ માર્યું હતું, માતુશ્રી દૂધીબેન ગાજરભાઈ વટાણા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. અંદર ગયો તો મેં કીધું આમાં કંઈક મજા આવે એવું લાગે છે, દૂધીબેન ગાજરભાઈ વટાણા પરિવાર આપનું સ્વાગત કરે છે. અંદર ગયો ત્યાં મોટું બોર્ડ માર્યું હતું, કોબીબેન ફ્લાવરભાઈ તુરિયા પરિવાર આજના કાર્યક્રમના મુખ્ય લાભાર્થી છે. એની અંદર બધા શાકભાજીના ઢગલે ઢગલા, મોટું સ્ટેજ, અને સ્ટેજ ઉપર એક મારી જેવો કોઈ વક્તા ઊભા રહીને બોલતા હતા કે પ્રકૃતિના ઇતિહાસમાં પહેલી વાર આપણો સમાજ આજે એકત્ર થયો છે. જ્યારથી સૃષ્ટિની રચના થઈ અને જ્યારથી આપણે ઉગ્યા ત્યારથી પહેલી વખત આપણું સંમેલન થયું છે, સંગઠિત થવાનો વારો આવ્યો છે. તો આપણા સમાજના સચોટ પણ કડવા વક્તા મુરબ્બી શ્રી કારેલાભાઈને વિનંતી કરું કે સમાજને માર્ગદર્શન આપવા માટે સ્ટેજ પર પધારે. ત્યાં કારેલાભાઈ સ્ટેજ ઉપર પધાર્યા હો. અને કારેલાએ શરૂઆત કરી કે આજના સમારંભના મુખ્ય અતિથિ દૂધીબેન ફ્લાવરભાઈ વટાણા પરિવાર, કોબીબેન રીંગણાભાઈ તુરિયા પરિવાર, જેને સૌની સાથે જામે છે એવો મહેસાણાથી પધારેલો સમગ્ર બટેટા પરિવાર, B12થી સમાજને ભરપૂર રાખે છે એવો અમારો ભાઈ બીટ, આંખોની દ્રષ્ટિ વધારે છે એવો સમગ્ર ગાજર પરિવાર, અને સમાજને કાયમ પ્રોટીન આપે છે એવી બેન તુવેર વાલ વટાણા તમામે તમામ કઠોળ પરિવાર, અને જેના વગર રસોઈ અધૂરી રહી જાય અને લોકોની જીભને અધૂરી રાખે એવા તમામ પ્રકારના મરચા પરિવારોનું આજે હાર્દિક સ્વાગત કરું છું. અને સમાજની આજે એકતા માટે આપ ભેગા થયા છો ત્યારે આપણો અવાજ આપણે પ્રકૃતિના રચયિતા સુધી પહોંચાડવો છે. આમાં મારો કહેવાનો અર્થ એ છે કે માણસ એટલું બધું ભેળસેળ તરફ વધતો જાય છે. એટલે ભાઈ કારેલાએ વાત કરી કે મિત્રો જ્યારથી સૃષ્ટિની રચના થઈ આપનું સર્જન પરમાત્માએ કર્યું. આપણે નદીઓના તાજા નીર પીવા ટેવાયેલા, આપણે છાણિયા ખાતર ખાઈને ઉગવા ટેવાયેલા, આપણે નદીઓના નિર્મળ નીર પીતા અને સૂર્યપ્રકાશ લઈ અને આપણે ઉગતા. કારણ કે માનવ જાતના આરોગ્ય માટે પરમાત્માએ આપણું સર્જન કર્યું. પરંતુ એ જ માનવ જાત આજે ઊભી થઈ અને પોતાના આર્થિક હિત માટે સિઝન હોય કે ન હોય, આપણી ઋતુ હોય કે ન હોય, પણ આપણને ઉગાડવાનું માનવે શરૂઆત કરી. આપણને કૂવાના નીરને બદલે ગટરોના ગંધાતા પાણી પીવડાવવામાં આવ્યા, આપણને રાસાયણિક ખાતરો દેવામાં આવ્યા, અને આપણી ઈચ્છા હોય કે ન હોય છતાં જબરજસ્તી આપણે ઉગાડવામાં આવ્યા. આપણા રાતોરાત કદ વધારી દેવા માટે આપણને કેમિકલના ઇન્જેક્શન આપવામાં આવે છે, આપણા રંગ બદલી નાખવામાં આવ્યા, આપણા સ્વાદ બદલી નાખવામાં આવ્યા. પરિણામ એ આવ્યું કે આપણે આરોગ્યને બદલે બીમારીઓ પ્રદાન કરવા માંડ્યા. મારી સમગ્ર સમાજને અપીલ છે કે એક થવાનો અવસર છે અને આપણે પરમાત્માને કહીએ કે અમને એ જ છાણિયા ખાતર આપવામાં આવે, અમને એ જ નદીઓના નિર્મળ નીર આપવામાં આવે, અને આપણી સિઝન પ્રમાણે જો અમને ઉગાડવામાં આવે તો અમે સમાજને વચન આપીએ છીએ કે એ જ અમે આરોગ્ય દેવા માટે ફરીવાર તમારી હારે બંધાયેલા છીએ.
એક બધાની ફરિયાદ છે કે મોટા મોટા સમારંભો સુધી અમુક અમુક શાકભાજીઓ પૂગી શકે છે, પણ નાનો વર્ગ છે એ બધા સુધી નથી પહોંચી શકતો. તો આજે મારી હાકલ છે કે નાત જાતના કદના રંગના ભેદ ભૂલી અને એક વાસણની અંદર બધા ઓરાઈ જઈએ અને ઊંધિયા સ્વરૂપે જગતની અંદર વખણાઈ જઈએ. સાહેબ, ઓરાઈ જઈએ. આ શાકભાજી એકત્ર થઈને તેથી ત્યાં ઊંધિયાની શોધ ગુજરાતીઓએ કરી છે. સાહેબ, કહેવાનો અર્થ એ છે કે એને જુબાન આવી, એને વાચા આવી. કારણ કે માણસ, કૃષ્ણ દવે લખે છે કે પતંગિયાની પાંખો છાપે માણસ જે બિઝનેસ કરે છે. અહીંયા તો ઝાકળ પણ પાઉચમાં આપે. આ તો માણસ જે બિઝનેસ કરે છે. પતંગિયાની પાંખો છાપે માણસ જે બિઝનેસ કરે છે, ઝાકળ પણ પાઉચમાં આપે માણસ જે બિઝનેસ કરે છે. અને અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને પોતે તડકો થઈને વ્યાપે માણસ જે બિઝનેસ કરે છે. આજે આપણને નરેન્દ્ર મોદીજીની સફળતા દેખાતી હોય, પરંતુ એની પાછળ બ્રિલિયન્ટ માઇન્ડ વાળાની આખી ફોજ હોય કે જેને આઈડિયાઓ આપતી આપતી આગળ વધે. એના કોઈના ચહેરાઓ મને તમને દેખાતા નથી. એ એવા હજારો ઝળહળતા સૂર્યને પોતે બ્લોક કરી અને પોતે આજે એનો તડકો ફેલાતો હોય. અને એની કરતાં આગળ લખે છે કે કલરવમાં તે રેપ કરીને, કલરવમાં તે રેપ કરીને, ટહુકાઓને ટેપ કરીને માંગો તે રાગ આલાપે. આ તો માણસ છે બિઝનેસ કરે છે. અને ચકમક લોઢું ઘસતા ઘસતા, ફૂંક લગાવે હસતા હસતા, જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે. આ તો માણસ છે બિઝનેસ કરે છે. અને સંબંધોની ફાઇલ રાખીને, ચહેરા ઉપર સ્માઇલ રાખીને, સંબંધોની ફાઇલ રાખીને, ચહેરા ઉપર સ્માઇલ રાખીને લાગણીઓ લેઝરથી કાપે. આ તો માણસ છે બિઝનેસ કરે છે. સાહેબ, એ સમયની અંદર મારે તમારે એક બાળકને શિક્ષકે પૂછ્યું કે બેટા પ્રમાણિકતા એટલે શું? ઊભો થા, જવાબ દે. એટલે બાળક ઊભો થયો. સાહેબ, મને ખબર નથી. તો કાલ પૂછી આવજે, લખી આવજે પ્રમાણિકતા એટલે શું. ઘરે આવીને પૂછ્યું કે પપ્પા પ્રમાણિકતા એટલે શું? આજે અમારા સર પૂછતા હતા. એના પપ્પાએ અસર હોય કે બેટા આપણી અને કાંતિ કાકાની દુકાન ભાગીદારીમાં હોય. દુકાને ઘરાક આવે, કાંતિ કાકા ન હોય, 500 રૂપિયાની નોટ આપે, 100 રૂપિયાનો માલ લે અને 400 પાછા લે તો ભૂલી જાય ને. એ 400 આપણા એકલાના ન કહેવાય. એમાં આપણો ને કાંતિ કાકાનો અડધો અડધો ભાગ કહેવાય. નથી કાઢવો કાંતિ કાકાનો ભાગ. વિચાર તો કરો સાહેબ, પાયામાંથી હે. અત્યારે તો ભણતર એવું સરસ મજાનું થઈ ગયું છે. કૃષ્ણ દવે એટલે મારા પ્રિય કવિ. અત્યારે હમણાં વેકેશન ખુલશે, કૃષ્ણ દવેની એક કવિતા યાદ આવે છે કે આ સગડાઓ ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે. આ સગડા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે. માછલીઓને સગડા ફૂલોને કહી દો કે યુનિફોર્મમાં આવે. પતંગિયાને લખી જણાવો સાથે દફતર લાવે. અને માછલીઓએ આમ તેમ નહીં તરવાનું, સ્વિમિંગ પુલના સગડા નિયમોનું પાલન કરવાનું. કોયલને સમજાવો ટહુકે નહીં ખરે બપોરે, ઝરણાઓને લખી જણાવો સીધી લીટી દોરે. મારી એક નહીં પણ ચાલે છે 58 સ્કૂલો, આઉટડેટ થયેલો વડલો કાઢે મારી ભૂલો. અને વાદળીઓને અમથે અમથું એડમિશન દેવાનું, ડોનેશનમાં આખે આખું ચોમાસું લેવાનું. વાદળીઓને અમથે અમથું એડમિશન દેવાનું, ડોનેશનમાં આખે ચોમાસું લેવાનું. સાહેબ, હું તો ખાવ ભણવામાં એટલો બધો હોશિયાર હતો ને, તે મને ગણિતમાં 19 માર્ક આવ્યા. તો મેં કીધું સાહેબ મારે પેપર ખોલાવવું છે. મને કે એટલા રહેવા દે, 19માંથી હું કામ ઘટાડે. પણ મારા સાહેબને મારી માથે એટલી પ્રીતિઓ કે એકને એક સ્પેલિંગ મને કે 50 વખત લખીએ તારે હેન્ડ રાઇટિંગ સુધારવા માટે. બોલો, 50 વખત એકને એક સ્પેલિંગ લખાવે એવી બારીમાં. અને શરીર સુદૃઢ કરવા માટે બધા એની હાજરીમાં મને કે 50 ઉઠબેસ કરાવે. કારણ કે શરીર મજબૂત કરવા માટે, સનબાથ લેવા માટે સૂર્યપ્રકાશમાં 1 કલાક ઊભો રાખે, બહાર ઊભો રહે સનબાથ લેવા માટે. આવા માસ્તરો મળ્યા હોય ને સાહેબ, સોટી વાગે સમસમ ને વિદ્યા આવે. અત્યારનું તો બધું ડિજિટલ થઈ ગયું છે. આપણી બાળ કવિતાઓ કેવી હતી આજે મને યાદ આવે છે એટલે હું લઉં છું. આપણી બાળક રમતું હતું, ચાંદો સૂરજ રમતા હતા. ગીવ એન્ડ ટેક, આપલે આદાન પ્રદાનની કેવી બાળપણથી આપણને શીખવાડતા. ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડી નામે ચીપડા લીધા, ચીપડાએ મને બિયા દીધા, બી મેં વ્યાલાને દીધા, વાડાએ મને વેલો દીધો, વેલો મેં તો ગાયને દીધો, ગાયે મને દૂધ દીધું, દૂધ
दूध में तो मोर ने पायु, मोरे मने पीछू दीदू, पीछू में राजा ने दीदू, राजाए मने घोड़ो दीदो, घोड़ो में बावळे बांध्यो, बावळे मने सूळ दीदू, सूळ में बावळे मने सूळ दीदू, सूळे मने सूळ में राफड़ा ने आप्यू, एणे मने माटी आपी, माटी में कुंभार ने आपी, कुंभारे मने घड़ो दीदो, घड़ो में कुआ ने दीदो, कुआए मने जल दीदू, जल में महादेव ने दीदू, महादेवे मने भाई दीदो, भाई में भाभी ने दीदो, भाभीए मने लाडवो दीदो, लाडवो हूँ तो खाई गयो। કેટલી સરસ મજાની વાત, વિચાર તો કરો। આપણે ત્યાં સ્વાગત કરવા માટે કહે છે ને, શું કહે? આવરે વરસાદ યો પ્રસાદ, ઊની ઊની રોટલી। હવે એની પાછળ તર્ક તો જોવો આપણા વડીલોનું। આવરે વરસાદ, ઢેબરીઓ પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। બાળકને બાળપણથી કે બેટા ગરમ જ ખાવું જોઈએ, ફ્રોઝન ફૂડ ખાવાનું આપણા પ્રકૃતિ છે જ નહીં આપણા સંસ્કારમાં। અને કારેલાનું શાક કે ચોમાસામાં પિત્ત પ્રકૃતિ ન થાય એના માટે ગરમ ગરમ રોટલી ને કારેલાનું શાક ખાઓ તો તમારું આરોગ્ય સારું રહે। આવરે વરસાદ, ઢેબરીઓ પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક। આ બધા ગીતો બાળપણની આપણી કવિતાઓ મને તમને તાજા રાખે છે। દાદાને રમતા હોય, દાદાનો ડંગોરો લીધો, એનો મેં તો ઘોડો કીધો। ઘણીક વાર એમ થાય કે આપણે બાળક બની જઈએ, ઘણી વખત આપણે બહુ મોટા બની ગયા હોઈએ। સાહેબ હું દિલથી કહું કે તમે મર્સિડીસમાં બેઠા હોય અને ત્યાર વખતે તમારા મગજમાં કેસેટ ચડી જાય કે આપણા વતનમાં આપણે મિત્ર સાથે ભાંગલી સાયકલમાં ચારાનાના ચણા ખાઈને જતા હતા, એ દિવસ યાદ આવે ને એટલે મર્સિડીસનો વૈભવ ગેરંટી સાથે કહું થોડીક વાર દિલથી ફીકો લાગવા માંડે। ઉપરથી બતાવીએ નહીં પરંતુ અંદરથી તો ફીકો લાગતો હોય, કારણ કે આપણું મૂળ છે। અરે એની ક્યાં વાત કરો છો તમે? મૂળને જો ન ભૂલે ને એને જીવનમાં કોઈ દિવસ વાંધો ન આવે, કારણ કે આ સાહિત્ય, લોક સાહિત્ય આપણું મૂળ છે। ઝવેરચંદ મેઘાણીને કોઈ પૂછે મેઘાણી ભાઈ લોક સાહિત્ય એટલે શું? તેથી બગસરાનો વાણીઓ જવાબ આપે છે કે અભણ બોલે અને આ ભણેલા સાંભળે એનું નામ લોક સાહિત્ય। ગામડું બોલે અને શહેર સાંભળે એનું નામ લોક સાહિત્ય। એની કરતાં આગળ તો કે ગામડાનું ભોળ પણ બોલે અને શહેરની બુદ્ધિ સાંભળે। ગામડાના એક બાપા ટ્રેનમાં બેઠા અને રાતના 2:30 વાગે સ્ટેશન ઉપર પકડ્યા। ટીસી કે દાદા ટિકિટ? તો કે સાહેબ ટિકિટ નથી। ક્યાં ગઈ? તો કે ખોવાઈ ગઈ। તો કે તમે ન ખોવાણા? કે હું ખોવાવાની તૈયારીમાં જ હતો, ત્યાં તમે આવી ગયા। અને રાત્રે દાદાને દંડ ભરવાનું કીધું, દંડ ન ભરવું, લોકઅપમાં બેહાડી દીધા। સવારે હાજર કર્યા, ત્યાંના કોર્ટના જજ કે તમારી પાસે ટિકિટ નથી, એટલો ફાઇન ભરો। તો કે સાહેબ મારી પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ છે। તો કે રાત્રે કેમ ન બતાવી? તો કે મારી પાસે 5 લાખ રોકડા હતા, હોટલમાં જાઉં તો 2,500 ભાડું કીધું મને। આ તમારા લોકઅપમાં મને પાથરી દીધું, હું આખી રાત ઘસઘસાટ હોઈ ગયો। 2 જમાદાર ધ્યાન રાખો બહાર બેઠા, લ્યો 10,000 રૂપિયા દંડ તમે તમારે લઈ લ્યો, તોય 1,500 બૈઠા। સાહેબ આ આપણી બુદ્ધિઓ। અરે એક કપલ કોઈ દી ટ્રેનમાં બેઠેલું નહીં અને એમાં 15 દી ફરીને આવતા હતા, પત્નીએ પૂછ્યું કે આ હાકળ શેના માટે હોય? એટલે એનો ધણી કે હાકળ ખેંચો ને તો ગાડી ઊભી રહે। તો કે એકવાર ખેંચો ને હાલો ને કેમ ઊભી રહે જોઈએ તો ખરા। ઓલે કે એમ ન ખેંચાય, એમાં લખ્યું છે 2,500 રૂપિયા દંડ ભરવો પડે। ઓલી કે કોઈ દી મેં તમારી પાસે ખોટો ખર્ચો કરાવ્યો છે? એટલું નહીં કરો મારી હાટુથી। અરે ઓલો કે પણ કાંઈ ગાંડી, કારણ કે આ બધું છે ને માંગ ભરો ને એટલે માંગ બધી પૂરવી પડે। માંગ શબ્દ ગુજરાતી નથી હોય, પંજાબી શબ્દ છે આપણો, છે સેઠીમાં સિંદૂર પૂરવો, ગુજરાતી શબ્દ છે। આ મહેંદી રસમ હતી આપણે સીધે સીધું બીજાનું ઉપાડી લે। બેન મેં થોડી હિન્દી બાત મેં બોલુંગા, એ મને સમજાતું નથી, મારી સામે ટગર વગર જોઈએ જ રાખે। એ કે ઓલા પાણા ખખડાવતા એવું બોલે ભાઈ। હા પછી સમજાવી દેજો। એટલે ઓલા દાદાએ એ બાએ કીધું કે એમાં શું થઈ ગયું, આપણે પૈસા ન ભાંગવો હોય ને થોડો ખર્ચો કરી નાખો ને પડે। બાઈ કે ઉભા રહી હું જોઈ લઉં, મારી પાસે પૈસા પડ્યા હોય તમારી પાસે નહીં માગું। તો બાએ કીધું કે મારી પાસે 500 ની 3 નોટું છે, 1,500 રૂપિયા છે, તમારી પાસે કેટલા છે?
ઓલો કે મારી પાસે 500 ની 8 નોટું છે, તો કે 8 પંચાન 40, 4 તમારી પાસે છે ને 1500 મારી પાસે, 5,500 માં તો 2,000 ભરી દેજો ને. અનુભવ તો ખબર પડે. લાફોમાં ખાય પણ જમાદાર તો જોવા મળે. પછી બાઈનું ધ્યાન ગયું કે ઉપર ઓલા બાપા હતા ને એનું નામ દઈ દેજો, આમાં ક્યાં સીસીટીવી કેમેરા છે. બોલો કે ઈ હાચવો તારી વાત મુદ્દાની છે. બાપો કાઠિયાવાડનો હતો. ઈ હું તો સાંભળે તમારે મારું નામ દેવું છે એમ. દિયો ને પછી જો મારા ભડાકા હાકળ ખેંચી. ટીસી ને પોલીસ ને બધા ભેગા થયા. ભાઈ કોણે હાકળ ખેંચી? ઓલી બાઈ રોતા રોતા કે સાહેબ ઓલા દાદા હાકળ ખેંચીને ઉપર હોઈ ગયા. જોઈ કે કેવા ઘસઘસાટ નાકોરા બોલાવે. પોલીસે લાકડી માર ગઈ, બાબા હેઠા ઉતરો. શું છે સાહેબ? કેવું સાંકળ ખેંચીને સૂઈ ગયા? પણ સાહેબ ખેંચવી પડે એમ હોય તો જ ખેંચું, નહીંતર મને શોખ છે કાંઈ 80 વર્ષે હાંકળ ખેંચવાનો. પણ શું કામ ખેંચી? તો કે આ બે માણા નીચેની મારી સીટને મને હેરાન કરી નાખ્યો. સાહેબ એક છોકરાએ 5,500 વાપરવાના દીધા હતા. મને મારી અને લઈ લીધા. બે ભાગ આપ્યા. 4,000 રૂપિયા છે. 500 ને 8 નોટું. સાહેબ ખોટું ન બોલું. અને બેન પાસે 1,500 છે. 500 ને 3 નોટું. તમે જો નંબર તમે કહેતા હોય તો કહી દો. ઓલું એટલો ઊંડો ન ઉતરો. જોયું નીકળ્યા, બાપાને આપી દીધા. બાપો લઈને ઉતરી ગયો, ટેક્સી કરીને ઘરે આવતો રહ્યો. આ બુદ્ધિના પૈસા છે સાહેબ. હું તો દરેક વખતે કહું કે આપણા વડીલો મુંબઈમાં આવ્યા હતા ને ત્યારે કોઈ હોનાની પેનું લઈને નહોતા આવ્યા, મોતીના દાણા જેવા અક્ષર લઈને નહોતા આવ્યા, પણ બધાના જવાબ સાચા હતા, મહેનત કરવાની તૈયારી સાથે આવ્યા હતા ને એટલે બધા એમ્પાયર બનાવીને બેઠા છે. ઝવેરી બજારની અંદર ગામડામાંથી આવેલો એક યુવાન, એની પાસે કંઈક હીરાનો પડીકું કે હીરો જે કહેવાય હાથમાં આવેલું ને એને એમ થયું કે મુંબઈ જઈને વેચી આવું અને આના પૈસા આવે એમાંથી કંઈક ધંધો શરૂ કરું. યુવાને જોયું પડીકું, મારી પાસે આટલા પૈસા આવશે, ધંધો થાય, સપનાઓ મંડો. કારણ કે સીડિયા ઉन्हें मुबारक जिन्हें सिर्फ छत तक जाना है. सीढ़ियां उन्हें मुबारक जिन्हें सिर्फ छत तक जाना है. मेरी मंजिल तो आसमान है, रास्ता मुझे खुद बनाना है. એટલે યુવાને મુંબઈની ટ્રેન પકડી, ઝવેરી બજાર આવ્યો અને પડીકું કાઢીને દીધું. સેટ હીરો વેચવો છે. જુઓ ને, જોયું ભાઈ આ હીરો ખોટો છે. હે ખોટો છે કે હા? પોતે આમ થોડો કન્ફ્યુઝ થઈ ગયો. બીજી દુકાને ગયો, ભાઈ હીરો વેચવો છે. જોયો, આઈ ગ્લાસ જોયું, ભાઈ આ તો ખોટો છે હીરો. પોતે જે સપનાઓની ઇમારત ચડી હતી તૂટતી નજર આવી. એક દુકાન, બીજી, ત્રીજી, ચોથી, આખી બજાર ફરી વળ્યો. ખોટો છે, ખોટો છે, ખોટો છે. સાંજ સુધી ફરતો રહ્યો. પણ સાંજના સમયે બજારના છેડે એક દુકાન, અને દુકાનમાં એક 70-80 વર્ષના વડીલ બેઠા છે. એણે જોયું કે આ છોકરો સવારનો આંટા મારે છે. બેટા અહીંયા આવતો, દલાલ છો, નવો છો, વેપારી છો બજારમાં? અહીંયા માલ વેચવા આવ્યો છું? કે દાદા હું વેપારી નથી, દલાલે નથી, કાંઈ નથી, હું તો ગામડેથી આવું છું. તો કે પણ અહીંયા આવવાનું કારણ? તો કે મારી પાસે એક હીરો છે ને એ મારે વેચવો છે, પણ બધા કહે છે ખોટો છે. જોવા દે બેટા. જોયું, શેઠ સમજી ગયા. કારણ કે મોતી સબ એક રંગ, એક મેં અનેક રંગ, મિલેગા જોહરી તો કિંમત કર જાનિए, કહે કવિ બિરબલ, સુનો શાહ અકબર, આદમી को तोल एक बोल में पिछानिए. સાહેબ એક જ વાત ઓળખી ગઈ. બેટા હવે વાત જાણે એમ છે કે આ હીરો તો તારો સાચો છે, પરંતુ એટલો કિંમતી છે ને કે મુંબઈમાં આની કિંમત કોઈ ચૂકવી શકે જેમ છે નહીં. એટલે બધા પાણા માકીને કહે છે ખોટો છે, તું ખોટો નથી હીરો. અને પાછી યુવાનના ચહેરા ઉપર ચમક આવી. દાદા સાચો છે કે? હાવ સાચો છે. તો કે તમે લઈ લ્યો. તો કે ના બેટા, મારી પાસે આની કિંમત ખરીદી શકાય એવી શક્તિ નથી. તો કે શું કરું દાદા? તો કે એક રસ્તો છે. શું? તો કે આને પડીકું વાળી દે અને મારા લોકરમાં તારા હાથે મૂકીને ચાવી લઈ લે અને તું મારી બાજુ બેસી જા. મારે તારી જેવા કોઈક યુવાનની જરૂર છે. તો કે શું કરું? તો કે તને જે આવડે એ કરજે, હું તને હીરા જોતા શીખવાડી છે. હાલો દાદા, હું બેસી જાઉં. અને બેસી ગયો સાહેબ યુવાન, અને પોતે મહેનત કરશો તો અને એવો તૈયાર થઈ ગયો. 2 વર્ષ 3 વર્ષમાં હીરાનો વેપારમાં. 2 વર્ષ પછી દાદાએ કીધું, બેટા ઓલે હીરાનું પડીકું યાદ છે તને? હા. લોકરમાં મૂક્યું તું? હા. તો કે લઈ આવ. આજે જે વેપારી આવવાના છે ને એ હીરો ખરીદી શકશે. 2 વર્ષ પહેલા મૂકેલું પડીકું લઈ આવ્યો. વેપારી આવ્યા, ખોયલું, આઈ ગ્લાસ માર્યો, પોતાના પોકેટેથી ધરતી સરકી ગઈ. દાદા હું તો ભૂલી ગયો તો આ પડીકાને. આ તમે આજે યાદ કરાવ્યું. આ તો હીરો ખોટો છે.
તો કે બેટા એ તો 2 વર્ષ પહેલાં ખોટો જ હતો. તો કે ત્યારે કેમ તમે નહોતું કીધું? તો કે તું સાચો હીરો મારા હાથમાંથી વયો ન જાને એટલા માટે કીધું તું ગા હીરો સાચો છે. સાહેબ, એવા વડીલો આપણી પાસે છે જે સાચા હીરાને પારખી અને સમાજને આપી દે. કારણ કે એ આખી એક આપણી વડીલોની, એમાં ખાસ કરીને હું તો કહું છું કે રાજસ્થાની હોય, ગુજરાતી હોય, કે જે પરંપરા છે, જેની અંદર મહેનત કરવાની શક્તિ છે, કે રાસ્તા કુછ ऐसा तय हो गया है कि पर्वत को भी मुझसे तय हो गया है. रास्ता कुछ ऐसा तय हो गया है कि पर्वत को भी मुझसे तय हो गया है. मुश्किलों ने लाख कोशिश की राह रोकने की, लेकिन मंजिल का सफर अब तय हो चुका है. और जिन हाथों में लिखा गया था पैदा होते ही पराजय, उस पराजय आज घिस घिस के जय हो गया है. पराजय आज घिस घिस के जय हो गया. ધન્યવાદ મિત્રો. સુનિલ સોની ફરીવાર એકવાર આપ સૌનો આભાર માને છે. મારી વાણી વિરામ આપું છું અને આ તમામ તુષારભાઈ ગોતી લો, એમને એમ ગાવું. છેલ્લે ના, હવે સમય ઘણો. હા, આપ ગાવ છો? ગોતી લો, ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો, એના ઠામને ઠેકાણા મને કહી દો. ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો. નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં, એવો હાડનો પ્રવાસી ગોતી લો. એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને કહી દો ને. ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો. એમાં નવું ફ્યુઝન, કળ જુગ નો કનૈયો ભળી દિલ જીતનારો હવને વાલો લાગે પરાણે, ઈ પ્રેમ નો પર્યાય એના મનમાં હું હાલે ભાઈ. કોઈ નવ જાણે પણ ઈ તો જાણે બધાના દલડાની વાત. ધાર્યો એના મનનું એ કર તો કરાવ તો ને શામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય. ગોતી લો, તમે ગોતી લો, ગોતી લો, ગોતી લો. રેવા દો, રેવા દો, રેવા દો જ્યાં રહીએ. રેવા દો, રેવા દો, રેવા દો. હે વેવા દો, વેવા દો, વેવા દો જ્યાં વહીએ. વેવા દો, વેવા દો, વેવા દો. ધન્યવાદ. હે મારી જનની ના હૈયામાં પોડંતા પોડંતા પીધો કસુંબીનો રંગ. માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. મારી બહેની ના કંઠેની તરતા હાલરડામાં ઘોડો કસુંબીનો રંગ. હો રાજ્યમે ઘોડો કસુંબીનો રંગ. એવી વહાલી દિલદારાની પગની પેની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હો રાજ આપણે બધાને લાગ્યો કસુંબીનો રંગ. અમારા રાજેશભાઈ સાઉન્ડ માટે, એમને માટે જોરદાર તાલીઓ. ખૂબ સરસ મજાની આપે આજે સાઉન્ડમાં સંગત કરી. પણ મિત્રો, આની ઉપરથી એક વાત સાબિત થાય છે કે માણસના હૃદયમાં કલાકારો, બહુ દિલથી વાત કહું કે બધા કહેતા હોય ફલાણાભાઈ તમે બહુ આનંદ કરાવ્યો, સુનિલભાઈ ફલાણાભાઈ બહુ સારી આજે અમને આનંદ કરાવ્યો. પરંતુ એકદમ હૃદય સાથે કહું છું કે આનંદ આપ સૌની અંદર ભરેલો જ છે. એ ક્યાંક ઊંડો વયો ગયો છે ને, એમાં સાહિત્ય અને સંગીતને શબ્દો રેડીએ ને એ આનંદ ઊંચો આવે છે. બાકી આનંદ આપ સૌની અંદર છે. આપની અંદર બેઠેલા ઈશ્વરને પ્રણામ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો.